સોનામાં સુગંધ પડે એવી રીતે આપણા કાર્યક્રમમાં પણ એક વસ્તુ પેલા કહી હમણાં જ મેં કહ્યું એમ કે સોનામાં સુગંધ પડે થોડી હતી સોનામાં થોડી સુગંધ પડતી હશે પણ હા સોનામાં સુગંધ પડે છે. આ ગુજરાત થોડી સમાજ સેવા સંઘ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે અને એ સંઘ દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. અમારા સમાજના ભવાઈના કલાકારો, નાટ્ય કલાકારોને જીવનની ઘણી એક ખેવના હતી, એક આશા હતી કે દૂરદર્શનના પડદે પોતાની કલાની રજૂઆત કરે, પોતાનું પરફોર્મન્સ રજૂ કરે. એના માટે અમે પણ ઘણા પ્રયત્નો કરતા હતા, એ લોકો પણ પ્રયત્નો કરતા હતા. એ પ્રયત્નમાં અમને કોઈ સાર્થકતા નથી સોંપી. પરંતુ જેવી રીતે આ કુરુક્ષેત્રના રથના સારથી એવા અમારા માનવંતા લાડીલા શ્રી રજનીકાંત જાદવ જ્યારથી એની ધરાતુરા સંભાળી છે ત્યારથી આ સંઘ દિન પ્રતિદિન પ્રગતિ કરે છે. એવા અમારા સહસારથી જેને કહેવાય એવા શ્રી પ્રશાંત જાદવ કે જે આ સમાજની વર્ષો જૂની જે આશા હતી, ગુજરાતના અન્ય સમાજના ઘણા કલાકારો દૂરદર્શનના રૂપેરી પડદે રજૂ થઈ ચૂક્યા હતા. નાટ્ય કલા ક્ષેત્રે, ભવ્ય કલા ક્ષેત્રે એક આ તુરી સમાજ એ રૂપેરી પડદે પહોંચવા માટે એનો પનો ટૂંકો પડતો હતો. એ પનાને પોતાની જાત સમર્પિત કરી અને એનો પનો લાંબો કરી દૂરદર્શનના રૂપેરી પડદે ન ભૂતો ન ભવિષ્યથી એ ઉક્તિ સાર્થક કરી અને રંગલીલા કાર્યક્રમ આખી એક સિરિયલ માનનીય ભારત સરકારના પ્રસારણ મંત્રી જયપાલ રેડ્ડી સાહેબની હાજરીમાં આ રંગલીલા કાર્યક્રમનું એમને ઉદ્ઘાટન કરાવ્યું અને ગુજરાત તુરી સમાજના અદના કલાકારો જે ભવાઈ કલા લુપ્ત થતી જાય છે એ કલાને કચડે કંડારવા અને આજીવન ચિરંજીવ બનાવવા એમને દૂરદર્શનમાં આ સમાજના કલાકારોને સ્થાન આપી અને રંગલીલા કાર્યક્રમની એક સિરિયલ કે જે દર શનિવારે આવતી હતી. આટલું ભગીરથ કાર્ય પોતાના સમાજ માટે કર્યું હોય, પોતાની જાતને સમર્પિત કરી હોય તેવા પોતાની જાતને આ સમાજ માટે એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ ગણતા વ્યક્તિને જો ગુજરાત તુરી સમાજ સેવા સંઘ ભૂલે તો એની એક કચાશ કહેવાય, એની એક જેને કહેવાય તો મોટી ક્ષતિ ગણાય. પણ ગુજરાત તુરી સમાજ સેવકના સાથી કોણ છે તો કે રજનીકાંત જાદવ. એ છેવાડાના નાનામાં નાના વ્યક્તિને પણ પોતાની નજર સમક્ષ રાખી અને દરેકને પોતાની સાથે લઈ અને ચાલવા વાળા આવા મહાન વિરલ વ્યક્તિએ શ્રી પ્રશાંત જાદવના સ્વાગત માટે દરખાસ્ત મૂકી. અમે અન્ય સભ્યોએ સમાજે સ્વીકારી એ જે તે વખતે મેં આ કાર્યક્રમ લીધો પણ એમને અમારે જે મોમેન્ટો આપવાનો હતો એ મોમેન્ટો સમયના અભાવે પ્રશાંત જાદવ સાહેબ હાજર રહી શક્યા નહોતા એટલે એ મોમેન્ટો આપી શકાયો નહોતો. પરંતુ આજે આ સુપ્રસંગે તેઓ એમના અન્ય મહત્વના કાર્યક્રમો ટૂંકાવી અને અહીંયા સમાજ વચ્ચે આવ્યા છે. તો હું માન્ય જાદવ સાહેબને વિનંતી કરું કે મોમેન્ટોથી પ્રશાંતભાઈ જાદવ સાહેબનું સ્વાગત કરે. રજનીકાંત જાદવ સાહેબ. તાળીઓના ગળગાટથી જાદવ સાહેબને આપણે વધાવીએ. દરેક મિત્રો વિનંતી તાળીઓના ગળગાટથી વધાવે.
જિલ્લાના પ્રતિનિધિશ્રીઓ, અત્રે ઉપસ્થિત આપણા તમામ સભ્યશ્રીઓ, અત્રે ઉપસ્થિત અમારા વડીલો, માતાઓ, બંધુઓ, બાળકો, આજનો પ્રસંગ એ મહામાનવનો પ્રસંગ છે. એ નિમિત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી અમારા બનેવી શ્રી રમણભાઈ અને બેન શ્રી સવિતાબેન ને પુરસ્કાર આપવાના એક સરકારી કાર્યક્રમ નિમિત્તે આજે આ ડાયરાનું આયોજન થયેલ છે. આમ તો આજે આપણી કારોબારીની મીટિંગ હતી, પણ આપણા જાદવ સાહેબના માતુશ્રી એપોલો હોસ્પિટલમાં દાખલ છે, અતિ સિરિયસ છે. આપણે સૌ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે એમને તાત્કાલિક સારું થઈ જાય. એના કારણે થોડી કારોબારી મોડી મળશે કે વચ્ચે પણ બોલાવી લેશું. પણ સમાજમાં કહેવું અને કામ કરવું એ વસ્તુ બહુ મોટી છે. અમને સન્માનની વાત આવી એટલે મને થોડું દુઃખ થયું. કાઠિયાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ભોજન કરાવવું અને ભજન કરવું એ તો માણસનો સ્વભાવ છે, એમાં સન્માન ન હોય. એટલે થોડું દુઃખ થયું. એટલે રમણભાઈ માફ કરજો, જો હું આ પાછું આપું તો જાદવ સાહેબનું પણ અપમાન થાય. આ તો મારો એક ફરજનો ભાગ હતો, એમાં એનું સન્માન ન થવું જોઈએ. અને હું તો ત્યાં સુધી સમાજના આપણે બધા ગરીબ જ છીએ, બધા ભીખ માંગીને ભણ્યા છે, મોટા થયા છીએ. એટલે આપણા દાતા શું થઈ ગયું, આપણા બીજા દાતા ભાઈ લઈએ છીએ, બાકી એમાં કઈ છે નહીં. આમ લઈને આમ આપી દઈએ છીએ, એટલે બીજું કઈ એમાં બહુ જાજુ છે નહીં. એટલે મા શક્તિની ઉપાસના કરી હોય કે ઈષ્ટદેવનું આપણે કંઈ સ્મરણ કર્યું હોય, માત પિતાના આપણે પર આશીર્વાદ ઉતર્યા હોય, અને કોઈ સારી જગ્યા ઉપર હોઈએ, કોઈ સારા ઉદ્યોગમાં હોઈએ, કોઈ સારી રાજકીય વગ ધરાવતા હોઈએ, તો જ્યાંથી જે પ્રકારની ધારા નીકળે એ ધારા ગંગા રૂપે અમારા સંઘમાં પધરાવજો, એટલો આપનો આભાર. હું એમ નથી કહેતો કે આપ નાણાના માધ્યમની ધારા વરસાવો, આપની બુદ્ધિની ધારા પણ વરસાવી શકો છો, આપની બળની ધારા પણ વરસાવી શકો છો, આપની શક્તિની ધારા પણ વરસાવી શકો છો, અને આ ગંગધારા બની જાય આ સમાજ, એવી આપની સૌની પાસે અપેક્ષા રાખું છું. બાકી અમે જે કઈ શીખ્યા છીએ, આમ ઉંમરમાં મોટો છું છતાં રજનીકાંત સાહેબ છે કે મારા તો ગુરુ છે, પણ સમગ્ર આપણા બારોટ સમાજના ગુરુ એટલા માટે કહું છું